टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે સુપરમાર્કેટ દુકાન કે મોલમાં લોટ્ટે ચોકીપાઈના ચોકલેટ જોયા હશે. તમે નજર પડે એ જ રીતે એને મૂકવામાં આવે છે. વળી બાળકની નજર પડે એટલે તરત જ એ માંગણી પણ કરવા લાગી. પરંતુ હવે માતા પિતાઓને ચિંતા થવા લાગી છે કે શું તેમણે પોતાના બાળકોને લોટ્ટે ચોકોપાઈ ખાવા માટે આપવી જોઈએ. ચોકલેટ અને સોફ્ટ કેકનો સ્વાદ આપતી આ ચોકોપાઈ જો તમારા પણ ફેવરેટ હોય ને તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી આ પોપ્યુલર ચોકોપાઈની એક આખી બેચ અસુરક્ષિત જાહેર કરવામાં આવી. વાત એમ છે કે લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ ચોકોપાઈમાં પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા કરતાં ઘણું વધારે મળી આવ્યું. આ અહેવાલ સામે આવતા જ ફૂડ વિભાગે તરત જ એક્શન મોડમાં આવીને આદેશ આપ્યો છે કે આ ચોકોપાઈ વેચવી નહીં અને રાખવી પણ નહીં અને આપવી પણ નહીં. એટલે કે એના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને માર્કેટમાંથી તેનો તમામ માલ પાછો ખેંચવાની કવાયત હાથ ધરવામાં આવી. દક્ષિણ કોરિયાની લોટ્ટે કોર્પોરેશનની ભારતીય કંપની લોટ્ટે ઇન્ડિયાએ હવે આ મામલે ખુલાસો કર્યો છે. આ કંપની કહે છે કે એક બેચમાં પ્રોબ્લેમ આવ્યા બાદ કંઈ આખો ચોકોપાઈના ઉત્પાદન પર કોઈ જ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. પરંતુ અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે વાત માત્ર એક બેચની છે કારણ કે તપાસ પણ કદાચ માત્ર એક જ બેચની થઈ છે. હવે વિચારવા જેવી વાત એ છે કે માત્ર એક જ બેચની ચકાસણીમાં જો આવી ગંભીર બેદરકારી સામે આવી હોય તો પછી જો આખા દેશમાં વેચાતી લોટ્ટે ચોકોપાઈની અલગ અલગ બેચની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો કેવા ચોંકાવનાર તથ્યો સામે આવે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા આવા ખેલ અંગે હવે ખરેખર દેશવ્યાપી તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. દુર્ગ જિલ્લામાં ચોકોપાઈની એક બેચમાં પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધારે મળ્યું. સામાન્ય રીતે પ્રિઝર્વેટિવનો ઉપયોગ ખાવાની વસ્તુઓને લાંબા સમય સુધી તાજી રાખવા માટે થતી હોય છે. પરંતુ લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચોકોપાઈની એક બેચમાં સોર્બિક એસિડ નામનું પ્રિઝર્વેટિવનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા કરતાં પણ ઘણું બધું વધારે છે. હવે સવાલ એ થાય કે આ પ્રિઝર્વેટિવથી બાળકો પર શું અસર થઈ શકે. સામાન્ય રીતે સોર્બિક એસિડ સુરક્ષિત માનવામાં આવે પણ જો એનું પ્રમાણ વધી જાય ને તો બાળકોમાં પેટમાં બળતરા, ગેસ, ઉલટી, મોઢા કે ગળામાં બળતરા અને ચામડી પર એલર્જી કે ખંજવાળ જેવી તકલીફો તાત્કાલિક જોવા મળે. જો લાંબા ગાળા સુધી આવો ખોરાક પેટમાં જાય ને તો કિડની, લીવર પર સીધો એનો બોજો પડે અને બાળકના શારીરિક વિકાસમાં પણ અડચણ આવી શકે. બાળકોનું નાનું શરીર અને વિકસતું મેટાબોલિઝમ આટલા કેમિકલ પચાવવા માટે તૈયાર હોતું જ નથી. દુર્ગના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સિવાય પણ લોટ્ટે ચોકોપાઈની વિરુદ્ધ ભારતમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ લોટ્ટે ચોકોપાઈનો સ્વાદ બગડ્યો છે. લેબલિંગના નિયમોનો ભંગ કરવા બદલ FSSAIએ લોટ્ટે ઇન્ડિયા સહિત કેટલીક કંપનીઓને નોટિસ ફટકારી છે. આ કાર્યવાહીમાં સૌથી મોટો ઝાટકો લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડને લાગ્યો છે. આ કંપનીએ પોતાનું જૂનું નામ જ બદલી નાખ્યું હતું. તેમ છતાં સરકારી વિભાગની મંજૂરી લીધા વગર જૂના નામવાળા લાખો છપાયેલા રેપર અને કાગળોનો ધડાધડ ઉપયોગ ચાલુ રાખ્યો હતો. નિયમ એવો છે કે કંપનીનું નામ કે વિગતો બદલાય એટલે નવું પેકિંગ તમારે વાપરવું પડે. પરંતુ જૂનું પેકિંગ વાપરવા માટે સરકાર પાસેથી ખાસ પરમિશન લેવી પડે. પરંતુ કંપનીએ આવી કોઈ પરમિશન લીધા વગર જ જૂના છાપેલા પેકિંગમાં માલ વેચવાનું ચાલુ જ રાખ્યું, જે કાયદા મુજબ પણ મોટો ગુનો ગણાય. એ સિવાય સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે લોટ્ટે ચોકોપાઈ વિથ રીચ માર્શમેલો, લોટ્ટે ચોકોપાઈ વિથ રિયલ ઓરેન્જ અને લોટ્ટે ચોકોપાઈ ચોકોબર્સ્ટ જેવી લોકપ્રિય વસ્તુઓ પર 100% શાકાહારીનો ઠપકો મારવામાં આવ્યો હતો, જે તદ્દન ભ્રામક અને ગેરમાર્ગે દોરનારો સાબિત થયો છે. જો આ વસ્તુઓ 100% શાકાહારી ન હોય તો સ્વાભાવિક રીતે એનો અર્થ એ કાઢવો પડે કે એમાં કેટલીક નોનવેજ સામગ્રીઓ છે. આ શુદ્ધ શાકાહારીઓની સાથે મોટી છેતરપિંડી પણ છે. વિદેશના કિસ્સાઓ પર નજર કરીએ ને તો વર્ષ 2018માં ન્યૂઝીલેન્ડના પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે સાઉથ કોરિયાથી આવતી લોટ્ટે ચોકોપાઈની કેટલીક બેચ માર્કેટમાંથી પાછી ખેંચી હતી. એનું કારણ એ હતું કે પેકિંગ પર બદામનો કોઈ ઉલ્લેખ જ નહોતો, જ્યારે પ્રોડક્ટની અંદર બદામનો ઉપયોગ થયો હતો. ઉલ્લેખ કરવો જરૂરી છે કેમ કે કેટલાક લોકોને બદામથી એલર્જી હોઈ શકે છે. ન્યૂઝીલેન્ડની જેમ હોંગકોંગમાં પણ આવી જ બાબત સામે આવી. અહીં પણ લેબલ પર લખવામાં નહોતું આવ્યું કે એમાં બદામ છે. આ કિસ્સાઓમાં માત્ર લેબલિંગ અને એલર્જી સંબંધિત હતા. એમાં કેમિકલ કે પ્રિઝર્વેટિવ કોઈ જોખમ નહોતું. એ જ રીતે વર્ષ 2024માં ફિલિપાઇન્સના સરકારી વિભાગે લોટ્ટે ચોકોપાઈ બ્લેક સુગર મિલ્ક ટી નામની એક અલગ જ પ્રોડક્ટ સામે ચેતવણી આપી. આ રેગ્યુલર ચોકોપાઈ નહોતી પરંતુ અલગ જ એક પ્રોડક્ટ હતી.
આ પ્રોડક્ટ વેચવા માટે સરકારમાં રજિસ્ટ્રેશન જ નહોતું કરવામાં આવ્યું. લોટ્ટે ચોકોપાઈમાં માર્શમેલો પણ હોય છે, જે ખાંડ, પાણી અને જિલેટિનમાંથી બને છે. જિલેટિનથી આરોગ્યને ખાસ નુકસાન થતું નથી, પરંતુ જો એને વધારે પ્રમાણમાં લેવામાં આવે ને તો એનાથી ગળામાં દુખાવો થઈ શકે અને પેટની તકલીફો વધી શકે. શક્ય છે કે લોટ્ટે ચોકોપાઈની માત્ર એક જ બેચમાં પ્રિઝર્વેટિવનું પ્રમાણ વધારે હોય, પરંતુ આપણા બાળકોના આરોગ્યની વાત છે એટલા માટે જ કોઈ પણ પ્રકારની બાંધછોડ એમાં ન ચલાવવી જોઈએ. પૂરેપૂરી આમાં તપાસ થાય એ ખૂબ જરૂરી છે.